સરદાર સાહેબ આપણે બધાએ સરદાર સાહેબના 150માં જન્મ જયંતિના દિવસે ઉપસ્થિત છે ત્યારે એકવાર સરદાર સાહેબને આપણે બધા મનોમન યાદ કરી લઈએ, ભારત માતાને પણ યાદ કરી લઈએ। સરદાર સાહેબ, સરદાર સાહેબ પાછળવાળા બધાને લાગુ પડે છે। સરદાર સાહેબ આખા દેશ માટે જેમણે કામ કર્યું છે કે જેના કારણે આજે આપણે બધા આ દેશની અંદર અખંડ દેશમાં રહ્યા છીએ। ફરી એકવાર સરદાર સાહેબ, સરદાર સાહેબ, ભારત માતા કી, ભારત માતા કી જય। આજે આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટી અને પીએમ પટેલ એજ્યુકેશન એન્ડ પબ્લિક વેલફેર સોસાયટી દ્વારા સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના ઉપલક્ષમાં આજે યોજાયેલ કાર્યક્રમની જે વિશેષ પ્રસ્તુતિ જે છે અસરદાર સરદાર અને સરદાર ચાલીસા ના કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત અમારા રાજ્ય કક્ષાના આદરણીય મંત્રી શ્રી કમલેશભાઈ, આ સંસ્થામાં જેમણે પોતાનું સમર્પણ કર્યું છે એવા આદરણીય બિપિનભાઈ પટેલ સાહેબ, આજના કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત અમારા આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સંજયભાઈ, આ જ વિસ્તારના અમારા હંમેશા જાગૃત ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ, સાથે વિશેષ ઉપસ્થિત પૂર્વ સાંસદ આદરણીય દિલીપભાઈ પટેલ સાહેબ, આદરણીય રાજેશભાઈ, વિશેષ સુનિલભાઈ, આ સંસ્થા જોડાયેલા સૌ ટ્રસ્ટીગણ, વિશેષ કરીને જેમની આખા કાર્યક્રમ સફળ બનાવવામાં જેની ટીમની ભૂમિકા છે એવા સૌ ટીમ લીડરો અને સૌ વિશેષ ઉપસ્થિત મહાનુભાવો। સરદાર સાહેબ ના નામમાં જેટલી તાકાત છે કે આજે આઝાદીની સમયમાં જો સરદાર સાહેબ ન હોત તો આપણા અખંડ ભારતની રચના ન કરી શક્યા હોત। અને સરદાર સાહેબે જે પ્રકારે 562 રજવાડાને એક કરીને અખંડ ભારતની રચના કરી છે અને એનાથી વિશેષ જ્યારે દેશના વડાપ્રધાનની વાત આવી ત્યારે જતું કરીને પણ પોતે એક મહાન વ્યક્તિત્વની ઓળખ આપી છે। અને સરદાર સાહેબે આ દેશ માટે જે સમર્પણ ભાવ સાથે કામ કર્યું છે, એમની જે દેશ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી એ અકલ્પનીય હતી। પરંતુ આપણા મનમાં બધાને એક અફસોસ હતો કે જો સરદાર સાહેબ પહેલી વખત જો વડાપ્રધાન બન્યા હોત તો આ દેશની તાસીર અલગ હોત, એવા મનમાં બધાના મનમાં કસક હતી। પરંતુ સમયાંતરે 2014માં આ કસકમાં એક નવો ઉમેરો થયો અને આજે કલ્પના ના કર્યા હોત કે 2014માં જો કદાચ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબ ન હોત તો ભારત કેવું હોત। આજે મોદી સાહેબ સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈને નકશીક સરદાર સાહેબના વિચારોને પ્રતિભૂત કરાવીને આજે આ દેશનું યશસ્વી ખૂબ મોટું સરસ શાસન આપી રહ્યા છે। સરદાર સાહેબના જીવનમાંથી અનેક પ્રેરણાદાયક વિષયો આપણે સૌ શીખ્યા છે, જાણીએ છીએ। ત્યારે આજના દિવસે 150મી જન્મ જયંતિ આપણે પણ સંકલ્પ કરીએ કે આવનારા સમયમાં આ દેશ માટે આપણે શું કરી શકીએ અને 2047માં જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે કરી છે એને ચરિતાર્થ કરવા માટે સરદાર સાહેબના વિચારોનું બળ બહુ મહત્વનું છે। તો આવો આપણે સાથે મળીને સરદાર સાહેબે જે આપણને આ દેશ માટે જે કંઈક કરી છૂટવાની ભાવના સાથેની જીવનની પ્રેરણા આપી છે એ પ્રેરણા કાયમ આપણા જીવન સાથે જોડાયેલી રહે અને સરદાર સાહેબ એ આપણા જીવનના આદર્શ બની રહે એવી ભાવના સાથે જ્યારે આ સંસ્થા કાર્ય કરે છે ત્યારે ફરી એકવાર આ સંસ્થાને પણ ખૂબ ખૂબ શુભેચ્છા કે તેઓ પણ જે આ સરદાર સાહેબના જે વિચારોને જીવંત રાખીને જે કામ કરે છે એમાં પણ એનાથી પણ વધુ ગતિએ કામ કરતા રહે અને આ સંસ્થા દિવસે દિવસે ખૂબ આગળ વિકસે અને સરદાર સાહેબના વિચારો પ્રમાણે આ સંસ્થા કાર્ય કરે એવી શુભ ભાવના સાથે આપણે અહીંયા અમને બધાને બોલાવીને અમારું સન્માન કર્યું એ બદલ હું અમારા સમગ્ર બધા જ પરિવાર વતી આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી।
વંદન સાથે આજને અમારા સૌને અહીંયા બોલાવીને ફરી સન્માન બદલ આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ.